જો એક કામ અને સમયનો દાખલો આપેલો છે. હવે દાખલાની રકમ જોઈએ તો બે વ્યક્તિ છે એ અને બી. બરાબર, બે વ્યક્તિ એક કામ 54 દિવસમાં પૂરું કરે છે. બરાબર, બે વ્યક્તિ ભેગા થઈને એક કામ 54 દિવસમાં પૂરું કરે છે. હવે બંનેની કાર્યક્ષમતા આપેલી છે. જો કાર્યક્ષમતા એ અને બી નો ગુણોત્તર 2:3 છે તો ઝડપી કામ કરનાર વ્યક્તિ કેટલા દિવસમાં કામ પૂરું કરે? બરાબર છે. બે વ્યક્તિ આપેલા છે, બે વ્યક્તિ કેટલા દિવસમાં કામ પૂરું કરે છે એ આપેલા છે સાથે મળીને. બરાબર છે, સાથે મળીને 54 દિવસમાં કામ પૂરું કરે છે. બરાબર, હવે ઇન્ડિવિજ્યુઅલી નથી આપ્યું કે એ અને બી કેટલા દિવસમાં કામ પૂરું કરે છે. ઇન્ડિવિજ્યુઅલી અલગથી નથી આપ્યું, બંને સાથે મળીને જો કામ કરે તો 54 દિવસમાં કામ પૂરું કરે છે. બરાબર, અને કાર્યક્ષમતાનો ગુણોત્તર આપેલો છે. તો શોધવાનું એ છે કે ઝડપી કામ કરનાર વ્યક્તિ કેટલા દિવસમાં કામ પૂરું કરે. હવે આપણે જોઈએ, કાર્યક્ષમતા આપેલી છે, એનો ગુણોત્તર આપેલો છે. કાર્યક્ષમતા એ અને બી નો ગુણોત્તર એટલે આપણે આ રીતે લખી શકીએ. બરાબર, a ભાગ્યા b બરાબર 2/3. કોઈ બી બે સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય, બરાબર, કોઈ બી બે સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય તો એને આ રીતે આપણે લખી શકાય. બરાબર, ધારો કે 3 અને 4 આપેલો છે, 3:4 આપેલો છે, તો અહીંયા ઉપર 3 આવે, નીચે 4 આવે, એને આ રીતે લખી શકાય. પણ આપણો જે દાખલો છે એની અંદર 2:3 આપેલું છે. હવે શું કહે છે, આ 2:3 છે ને, એટલે એનો મતલબ એ નથી થઈ જતો કે એની કાર્યક્ષમતા 2 છે કે બીની કાર્યક્ષમતા 3 છે. હવે આનું આપણે સિમ્પલી તમને સમજાવું તો એમ કહી શકાય કે બેની કાર્યક્ષમતા એના સાપેક્ષમાં 3 છે. બરાબર છે, હકીકતમાં તો 3x આવે, અહીંયા આપણે 3 બી કહી શકીએ. ચલો, 3 છે અને એની કાર્યક્ષમતા બેની સાપેક્ષમાં 2 છે. બરાબર, એની અલગથી એવું નથી કહી દીધું, એનું ચોખ્ખું વેલ્યુ કે ચોખ્ખું મૂલ્ય આપ્યું નથી અહીંયા. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો બંનેની કાર્યક્ષમતાનો ગુણોત્તર આપેલો છે. બરાબર, હવે આને આપણે આ રીતે બી લખી શકીએ, 2x/3x. બરાબર, ધારો કે એની કિંમત છે 90, એની કિંમત છે 90. બરાબર, અને આપણે બીની કિંમત લઈ લઈએ 135, બીની કિંમત લઈએ 135. બરાબર, તો એને આ રીતે લખવું હોય તો લખી શકાય 2 × 45 અને 3 × 45. બરાબર, એટલે 45 જે આપણે એડ કર્યા ને, ઉડ્યા ને, એ આપણે આ એક્સ છે. બરાબર, હવે 45 બી હોઈ શકે, ગમે તે સંખ્યા હોઈ શકે. આ તો તમને જસ્ટ એક્ઝામ્પલ આપવા માટે કીધું. હવે આપણે આગળ જોઈએ તો બંનેની કાર્યક્ષમતા આપેલી છે. હવે બંનેની કાર્યક્ષમતાનો સરવાળો આપણે કરીએ. બરાબર, કાર્યક્ષમતા કેટલી થાય? 5x થાય, 2x + 3x. બરાબર, 5x થાય. હવે કાર્યક્ષમતાનો કોઈ બી દાખલો આપેલો હોય તો એને કાર્યક્ષમતા ગુણ્યા દિવસો વડે ગુણી નાખવાના. કાર્યક્ષમતાનો કોઈ બી એક્ઝામ્પલ આપેલો હોય તો એને ગુણાકારમાં દિવસો વડે ગુણી નાખવાના. એનાથી આપણને ટોટલ કામ મળે. જે બી ટોટલ કામ હોય ને, એ ટોટલ કામની વેલ્યુ મળે. બરાબર, ગુણ્યા દિવસો કરીએ. બરાબર, કેટલું થાય છે? 5x દિવસો કેટલા છે? 54 છે. બંને સાથે મળીને 54 દિવસમાં કામ કરે છે. હવે આનો મતલબ શું થાય કે 5x ની કાર્યક્ષમતા હોય, 5x ની કાર્યક્ષમતા હોય ત્યારે 54 દિવસમાં કામ પૂરું થાય. બરાબર છે, 5x ની કાર્યક્ષમતા હોય તો એને 54 દિવસમાં કામ પૂરું થાય. તો હવે એનું આ બાજુ બી લખી શકીએ. હવે સૌથી ઝડપી કીધું છે, તો એ અને બી માં સૌથી ઝડપી કોણ હોઈ શકે? ઓબ્વિયસલી 3x હોઈ શકે. બરાબર, એટલે આપણે બી કેટલા દિવસમાં કામ પૂરું કરે એ શોધવાનું રહ્યું. હવે એ શોધીએ તો બીની કાર્યક્ષમતા લખવી પડે. બરાબર, ગુણ્યા બીના દિવસો, કેટલા દિવસમાં કામ પૂરું કરે?
જો બી એકલો કામ કરવા બેસે તો બેની કાર્યક્ષમતા ગુણ્યા બીના દિવસો, બરાબર, એ આપણને અહીંયા મળી જાય. બી એકલો હોય તો કેટલા દિવસમાં કામ પૂરું થાય. હવે બીની કાર્યક્ષમતા કેટલી છે? 3x છે, બરાબર, 3x છે. ગુણ્યાકારમાં છે એટલે આપણે નીચે લઈ જશું 3x ને, બરાબર. દિવસો મળશે, x નીકળી જાય, 3 18 તરી 54, બરાબર, 18 5 90 દિવસમાં કામ પૂરું થાય, બરાબર. એટલે બી છે એકલો જો કામ કરે, આ જે બી, એ તમારે 90 દિવસમાં કામ પૂરું કરી શકે. જે એ અને બી સાથે મળીને 54 દિવસમાં કરે, એ એકલો બી કામ કરે તો 90 દિવસમાં કામ પૂરું થાય. આવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.